નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં એકમ કસોટી શરૂ થશે 25 તારીખથી 29 તારીખે તમારે વિદ્યાર્થી મિત્રો ગણિતનું પેપર છે. એકમ કસોટીનું પહેલું બીજું ચેપ્ટર તમારી પરીક્ષામાં પૂછાશે. તો કયા પ્રશ્નો પૂછાશે એ હું તમારી સાથે આજે શેર કરવાનો છું વિદ્યાર્થી મિત્રો. બીજા બધા વિષયની પણ તમને PDF મળી રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. આ જ પ્રશ્નો પૂછાશે અથવા તો આના જેવા પ્રશ્નો તમારી પરીક્ષામાં 100% પૂછાશે. તો તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બરાબર, ચલો પહેલો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો? 1-2 ખાલી જગ્યા, 1-2 ટ્રુ ફોલ્સ, જોડકા, એ બધું જ તમારી પરીક્ષામાં પૂછાશે વિકલ્પો પણ. તો 15 અને 35 નો ગુસા કેટલો થશે? તો 15 ની જગ્યાએ આપણે 5 ગુણ્યા 3 લખી શકીએ, 35 ની જગ્યાએ 7 ગુણ્યા 5 લખી શકીએ. તો બંનેમાં 5 શું આવશે? સામાન્ય. એના પછી એક અવયવ વૃક્ષ તમે જોઈ શકો છો. અહીંયા તમને આન્સર કઈ રીતના, આઈ થિંક તમને ખબર પડી જશે કે નીચેના બેનો ગુણાકાર કરીએ તો ઉપરનું મળે. તો નીચે 2 ગુણ્યા 2 કરીશું તો y બરાબર 4 આવશે અને y બરાબર 4 આવે તો 5 ગુણ્યા 4 કરીશું તો x 20 આવશે. તો x 20 આવશે, y 4 આવશે. તો બંનેનો સરવાળો કરીશું તો 24 આવશે. એના પછી 3 અવિભાજ્ય પૂર્ણાંક હોય તો યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો એ લસા બરાબર આવશે. ગુસા હંમેશા 1 આવશે અને લસા એમના ગુણાકાર બરાબર આવશે. તો અહીંયા લસા કીધું છે તો XYZ, ગુસા કીધું હોત તો 1 જવાબ આવત. એના પછી 12 અને 21 નો ગુસા કેટલો આવશે? 3 આવશે. 12 ની જગ્યાએ તમે શું લખી શકો? 3 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 21 ની જગ્યાએ 7 ગુણ્યા 3, 3 કોમન આવશે. એના પછી પાંચમો વિદ્યાર્થી મિત્રો 65 અને 117 નો પહેલા ગુસા શોધવાનો તો 13 આવશે. -2 આ બાજુ જતા રહે તો 13 ને 2 15 અને 15 ભાગ્યા 3 કરીશું તો 5 આવશે. બરાબર, આઈ થિંક તમને ખબર પડે તો સારી વાત છે. અથવા તો વિદ્યાર્થી મિત્રો આના સોલ્યુશનની PDF પણ હું તમને આપીશ 1-2 દિવસમાં. તો તમે ક્વેશ્ચનનો તો સ્ક્રીનશોટ લઈ જ લેજો. એના પછી અહીંયા તમે ટ્રુ ફોલ્સ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 32 અને 81 નો ગુસા 1 થશે કારણ કે એમાં કંઈ જ સામાન્ય નહીં આવે. એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન ખોટો છે. ક્વેશ્ચન મતલબ કે એનો જે આન્સર આવશે ફોલ્સ આવશે કે 20 અને 30 નો ગુસા તો 10 થશે પણ ગુસા એની પાસે જે a² b² છે ને એ વિદ્યાર્થી મિત્રો નહીં આવે. પાઈ અસમય સંખ્યા છે, સાચી વાત છે. જો 22/7 કે અથવા તો 3.14 કે હશે તો સમય લખવાનું, પણ પાઈ કે તો અસમય લખવાનું. 35 અને 42 નો ગુસા લસા 35 ગુણ્યા 42 નહીં આવે વિદ્યાર્થી મિત્રો. જો બંને અવિભાજ્ય સંખ્યા હોત તો બરાબર છે, પણ અવિભાજ્ય સંખ્યા નથી. એના પછી 7, 14 અને 96 નો ગુસા પણ વિદ્યાર્થી મિત્રો 7 નહીં આવે. તો એ વિધાન પણ કેવું છે? ખોટું છે. બરાબર, હું આને એક્સપ્લેન કરીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તમે એક વખત ટ્રાય કરજો, ના આવડે તો તમે મને કોમેન્ટમાં જણાવજો, તો એની હું તમને સોલ્યુશનની PDF પણ પ્રોવાઈડ કરાવી દઈશ. એના પછી વિભાગ બી અહીંયા તમે જોઈ શકો છો. 3825 ને તમારે અવયવ વૃક્ષની રીતે લખવાનું છે ગુણાકાર સ્વરૂપે. ટેક્સ્ટ બુકનું જ આ એક્ઝામ્પલ છે. એના પછી 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, સાબિત કરવાનું છે. જે પહેલો જ પ્રશ્ન હતો એવો જ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે 8580 ને તમારે લખવાનું છે. 592 અને 252 નો ગુસા શોધવાનો છે. 26 અને 51 નો પહેલા લસા ને ગુસા શોધવાનો છે. અને એના પછી જે તમને સૂત્ર ખબર જ છે કે બે સંખ્યાનો ગુણાકાર કરીએ એ બંને સંખ્યાનો ગુણાકાર એમના લસા અને ગુસાના ગુણાકાર બરાબર થાય, તો એ તમારે સાબિત કરવાનું છે. પહેલા ચેપ્ટરમાંથી વિભાગ બી માં એક પ્રશ્ન પૂછાઈ શકે છે આ 5 માંથી. એના પછી વિભાગ સી માં જે પહેલો પ્રશ્ન છે એ લાંબો છે પણ સિમ્પલ, તમારે લસા જ શોધવાનો છે. 18 અને 12 નો તો તમને આન્સર મળી જશે. એના પછી બીજો ક્વેશ્ચન પર ટેક્સ્ટ બુકનો છે, ત્રીજો ક્વેશ્ચન પર ટેક્સ્ટ બુકનો છે, ચોથો અને પાંચમો લસા અને ગુસા શોધવાનો છે. અવિભાજ્ય અવયવની રીતે એ પણ તમને આવડી જશે. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો અહીંયા તમને દ્વિઘાત બહુપદી આપેલી છે અને એનો આલેખ શું આવશે? તો ઉપરની તરફ આવે અથવા તો નીચેની તરફ આવે. x² નો સહગુણક જો ધન હોય એટલે કે 0 કરતા મોટો હોય તો અહીંયા 1 છે, કંઈ નથી લખેલું, તો ઉપરની તરફ આવશે. અને જો માઇનસ હોય તો નીચેની તરફ આવશે. શૂન્યનો ગુણાકાર કે તો C/A આવશે. બરાબર, એટલે કે 21/1. એના પછી શૂન્ય શોધવાનું કે તો બહુ જ સિમ્પલ છે. 7x - 4 = 0 લઈ લેવાના. -4 પેલી બાજુ જાય તો +4 થઈ જાય, 7 નીચે આવતા રહેશે તો 4/7. શૂન્યનો સરવાળો આવશે -B/A જેટલો, ગુણાકાર આવશે C/A જેટલો. તો -5/1, 1 ના લખો તો ચાલશે. પાંચમામાં તમને 105 આપેલું છે, એનો મતલબ જ્યાં x દેખાય
ત્યાં 5 મૂકી દેવાના અને એના બરાબર એટલે કે p of x બરાબર 0 લઈ લેવાના. તમે એને સોલ્વ કરશો તો જવાબ કેટલો આવશે? 3 આવશે. એના પછી √3x + 5 સુરેખ બહુપદી છે તો તમારે ચલ જોવાનો. અહીંયા ચલ શું આપેલો છે? x આપેલો છે. જો ચલ હોય બહુપદીની ઘાત 1 હોય તો સુરેખ કહેવાય, 2 હોય તો દ્વિઘાત કહેવાય, 3 હોય તો ત્રિઘાત કહેવાય. અહીંયા x ની ઉપર કંઈ નથી લખેલું મતલબ કે 1 કહેવાય તો સુરેખ બહુપદી છે. x³ - x ના શૂન્યોની સંખ્યા 3 છે. હા, બહુપદીની ઘાત 3 આપેલી છે, શૂન્યોની સંખ્યા 3 હશે. n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોય? ના વિદ્યાર્થી મિત્રો, જેટલી ઘાત હશે એટલા જ મહત્તમ શૂન્ય હોય. તો n ઘાત હશે તો n શૂન્ય જ આવશે. એના પછી ચોથો પણ ખોટો છે વિદ્યાર્થી મિત્રો. એ 3 સમીકરણ તમારે યાદ રાખવાના છે, -b/a, c/a અને d/a. બરાબર. ચલો, એની પછી તમને કીધું છે કે 7x + 6 નો આલેખ પરવલય મળે. 7x + 6 એ સુરેખ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, સુરેખ બહુપદી છે તો એનો આલેખ રેખા મળશે. પરવલય તો ક્યારે મળે? જ્યારે દ્વિઘાત બહુપદી હોય. એના પછી વિભાગ બી તમે જોઈ શકો છો, 7 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. પહેલો ઇમ્પોર્ટન્ટ છે, શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હશે, તમને દ્વિઘાત બહુપદી મેળવવાની કહેશે. એના પછી ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો, છઠ્ઠા નંબરનો, આ બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અલગ અલગ છે. બરાબર. એવું નથી કે ટેક્સ્ટબુકના જ છે. આજે છઠ્ઠા નંબરનો ટેક્સ્ટબુકનો જ છે, ત્રીજા નંબરનો પણ ટેક્સ્ટબુકનો છે, ચોથો પાંચમો થોડોક અલગ છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. સાતમો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ વિભાગ બી ના પ્રશ્નનો. એના પછી શૂન્યોની સંખ્યા તો બહુ જ સિમ્પલ છે, x અક્ષમાં જ્યાં છેદ એટલા શૂન્ય હોય. આઠમો નંબર પણ √2 વાળો છે. નવમો અને 10મો પણ તમે જોઈ શકો છો. 10મામાં કંઈ જ નથી કરવાનું, x ની જગ્યાએ -1 મૂકવાના, એના પછી -1/3 મૂકવાના. જો જવાબ 0 આવી જાય તો શૂન્ય કહેવાય, જવાબ 0 ના આવે તો શૂન્ય ના કહેવાય. એના પછી તમારું 14મું ચેપ્ટર છે સંભાવના. એના માટે તો વિદ્યાર્થી મિત્રો મેં 4 થી 5 વિડીયો મૂકેલા છે. એ 4 થી 5 વિડીયો જોઈ લેશો, કારણ કે એ વિદ્યાર્થી મિત્રો જોઈ જ લેજો તમે. આ ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે, આઈ બટન ઉપર ક્લિક કરજો, અથવા તો અલગથી મેં છેલ્લા અઠવાડિયામાં જ મૂકેલા છે, તો થોડુંક તમે સ્ક્રોલ કરશો તો તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઘણું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 14 માર્ક્સનું ચેપ્ટર છે સંભાવનામાં. 1 સિક્કાવાળા, 2 સિક્કાવાળા, 3 સિક્કાવાળા, 1 પાસાવાળા, 2 પાસાવાળા, એના પછી પત્તાવાળા ક્વેશ્ચન છે, અમુક સૂત્રો આપેલા છે, એના ઉપરથી એટલીસ્ટ તમને બધા જ આન્સર મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તો તમે જોઈ શકો છો ટ્રુ ફોલ્સ, એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આ બધા પ્રશ્ન તમે જો, 1 પાસાવાળા પ્રશ્ન છે, 2 પાસાવાળા પ્રશ્ન છે, એના પછી આ બોલપેન વાળો પ્રશ્ન તો તમે પરીક્ષામાં આપેલો જ છે, લીંબુના સ્વાદવાળો પણ આપેલો છે. એના પછી આ જેટલા પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો આ બધા પ્રશ્નનો. વિભાગ સીમાં લખોટીવાળા પ્રશ્ન છે, 3 સિક્કાવાળા પ્રશ્ન છે, પત્તાવાળા પ્રશ્ન છે, લખોટીવાળા પ્રશ્ન છે, સ્ક્રીનશોટ તમે લેતા રહેજો. એના પછી અહીંયા પત્તાવાળા પ્રશ્ન આવ્યા, પાસાવાળા પ્રશ્ન આવ્યા, 1 પાસાવાળા, 2 પાસાવાળા, તકતીવાળા પ્રશ્ન, ખોખાવાળો પ્રશ્ન. તો સંભાવનાના તો વિદ્યાર્થી મિત્રો મેં 5 વિડીયો બનાવેલા છે, 5 વિડીયો તમે અવશ્ય જોઈ લેજો, તો તમારી પ્રથમ પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ફાયદો થશે. આજનો વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. બીજા બધા વિડીયો પણ આવશે વિદ્યાર્થી મિત્રો, તો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.